હેલો મિત્રો, વેલકમ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો હવે આપણે જોઈશું પાર્ટ 2. તો આજે આપણે જવાનું હતું ઘરે, એટલે આપણે આપણા ગાભા પટલા હકેલી લીધા હે. अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. ઘરની આપણી ધનો પર નાઈ ધોઈને આવી તો આમ ચમકવા માંડ્યો. આમ જોતો ખરી, રૂપારી તો જો લાગે. આહા, લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા દુનિયામાં એવી કોક જ કામનિયા. તો આપણા ગાભા પટલા ગોઠવીને આપણે નીકળી ગયા સિદ્ધસર જવા માટે. તો મિત્રો, આપણે પહોંચી ગયા સિદ્ધસર. તો સિદ્ધસરમાં આવી ગયા તો આપણે એક કેસ, એટલે આપણે આવી ગયા કેસમાં. તો આપણે કેસ અને શેડ્યુલ પૂરું કરીને આપણે નીકળી ગયા આપણી ધનો પાસે. યાર આપણે હિખા ભુવાર યાર ભૂલી જઈએ યાર. તો આપણે આજ તો જામ જોધપુર જવાનું જ નથી, આપણે તો રસ્તામાં જ ગાડી પાર્ક કરી દેવાની છે. મજા મજા ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો આપણે આપણી ગાડીને અહીંયા પાર્ક કરીને આપણે નીકળી ગયા ધન્નો તરફ. તો આપણે ધન્નો ચડાવી ઊભા રોડે. હો, अरे कौन भौंक रहा है ये बदतमीज. અલ્યા આ ગેટ તો છેલ્લો વખત જ જોવા મળશે. હવે પછીના વિડીયોમાં ક્યારે આ ગેટ જોવા નહીં મળ્યો. એટલે નિરાય તો તમારો બાપલિયો જોઈ લ્યો. बाय बाय टाटा गुड बाय गया. તો 150 ડિફેન્ડર ઉડાડીને આપણે પતી ગયા ઉપલેટા. તો પહાડોના વ્યૂ જોતા જોતા આપણે પહોંચી ગયા વંથલી. તો ડોહીમાં કીધું એટલે ભેંસું જોઈ લે ભાઈ, તમે તો કોઈ જોઈ નહીં હોય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ટોલ નાકે. તો આપણે ફાઇનલી કેશોદ બાયપાસ પહોંચી ગયા હતા અને આપણે આપણો ભાઈબંધ દેખાઈ ગયો હતો, એટલે આપણે ગાડી ઊભી રાખી દઈને હવે આપણે એના ભેગું જ વયા જશું. એ તારો માથે ચડાવી દે નીલા. તો ભાઈબંધની પાછળ બેસીને આપણે પહોંચી ગયા કેશોદ સિટીમાં. ઘેરે પહોંચ્યા નથી કે આપણે શાકભાજીનો ઓર્ડર આવી ગયેલો, આપણે આવી ગયા શાકભાજી લેવા માટે. તો આપણે ભાઈબંધની ગેરેજે પહોંચી ગયા હતા ને એ કરતો તો ગાડી રિપેર. अब भी ठीक करके देता हूँ. अब भी ठीक करके देता हूँ. अभी मालूम पड़ा मेरे को प्रॉब्लम क्या है. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આપણે પહોંચી ગયા રસોડામાં. ક્યાં બના રહે હો? ક્યાં થોડું આ બધું બતાવી. તો આપણે ખાઈ પીને પહોંચી ગયા હતા ભાઈબંધુ પાસે બેસવા માટે. તો એ લોકો કરીને બેઠા હતા તાપનું, તો આપણે થોડી મજા માણી લીધી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. થોડીક વાર તાપણાની મજા લઈને આપણે નીકળી ગયા બજાર લૂંટવા માટે. આ છે અમારું કેશોદનું મોટું સ્વિમિંગ પુલ. આનાથી મોટું સ્વિમિંગ પુલ તો ક્યાંય નથી. તો શિયાળાની કડકડતી ઠંડી છે, અમે લોકોએ પુલિયાની અંદર જ નક્કી કરી લીધું કે આપણે જવું છે ગરમા ગરમ દૂધ થાબડી પીવા માટે. તો ફાઇનલી આપણે પતી ગયા ગરમા ગરમ દૂધ થાબડી પીવા માટે. એમાં હોશિયારના દીકરા છે એ તો સ્નેપચેટ વાપરે છે. તમારી ભલી થાય, તમારો મેસેજ સીન થાય તો ડિલીટ પૂરેપૂરી સેફટી. તો ફાઇનલી આપણે પાછા નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે જઈને હવે સુઈ જાઉં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય. મળીએ કાલે નવા વ્લોગમાં.